ચાલ નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। હું હેમંત મકવાણા, આમ આદમી પાર્ટી અને આલીદર જિલ્લા પંચાયત સીટ ઇન્ચાર્જ। આજ રોજ જગતિયા સાછર અને જે આ આસપાસના ખેડૂતોની એક સમસ્યા છે મિત્રો ને, એના કારણે આજે હું નિરીક્ષણ કરવા આવ્યો છું મિત્રો। તો અહીંની બની બેઠેલી જે અદાણી કંપની છે, જે માઇન્સના ખાડામાંથી જે છે પાણી છે તે બહાર કાઢી અને છે તે સિંગોડાની અંદર છોડવાનું છે તે કામ કરી રહ્યું છે। અને અહીંના જે લોકો છે, ખેડૂતો છે, એને ખૂબ પરેશાન થઈ। અને ખેડૂતોનું એવું પણ માનવું છે કે આ ઘઉંની અત્યારે સિઝન, રવિ પાકની સિઝન થોડાક સમયની અંદર ચાલુ થવાની છે મિત્રો। અને ખેડૂતોનું એવું કહેવું છે કે આ જો પાણી જો છે તેનો નિકાલ કરવામાં આવશે કંપની દ્વારા, જે અદાણી દ્વારા જે નિકાલ કરવામાં આવી રહ્યો છે, તો એ કેનાલ બનાવીને નિકાલ થઈ જશે તો આગામી સમયમાં છે તે ખેડૂત છે તે પોતાનો રવિ પાક પણ નહીં લઈ શકે। અને રવિ પાક પછી તો આપણે ઉનાળુ પાક છે તે પણ કોઈ પણ સંજોગોની અંદર લઈ શકાય તેમ નથી। એવી સ્થિતિમાં આજે છે તે આ ખેડૂતોની ખૂબ જ મુશ્કેલીઓ છે। અને આજે ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ આ મુદ્દાનો કોઈ પણ જાતનું નિવારણ આવતું નથી। અને ઘણા બની બેઠેલા નેતાઓને પણ રજૂઆત કરવામાં આવી છે મિત્રો, કોઈ પણ સમસ્યાનું સમાધાન છે તે આજે આવ્યું નથી મિત્રો। અને આજે જે છે આસપાસના ખેડૂતો છે તે ખૂબ જ મુશ્કેલીઓમાં છે, તે મુકાણા છે મિત્રો। અને આ પણ અમે કહીએ છીએ કે ટૂંક સમયની અંદર જો અદાણી કંપની દ્વારા જે ખેડૂતો સામે શોષણ કરવાનું જે કામ જે અદાણી કંપની જે કરી રહી છે મિત્રો, એનું કોઈ પણ યોગ્ય નિવારણ નહીં આવે તો અમે ટૂંક સમયની અંદર આ છે તે કામને સ્થગિત કરાવીશું અને ઉગ્ર વિરોધ કરાવીશું, એની ખાતરી રાખે। અને પ્રશાસનને પણ અમારી અપીલ છે કે ખેડૂતોના મુદ્દા ઉપર ધ્યાન આપવામાં આવે છે। ઘણી વખત ગીર સોમનાથ કલેક્ટરને પણ આ અંગેની રજૂઆત છે તે ખેડૂતો દ્વારા અને આગેવાનો દ્વારા કરવામાં આવી છે, છતાં પણ યોગ્ય નિવારણ આવ્યું નથી। જો આ નિવારણ નહીં આવવામાં આવે તો છે ટૂંક સમયની અંદર અમે છે તે અમે આનું આંદોલન કરીશું મિત્રો। અને આ સમસ્યા છે ખેડૂતોની ખૂબ જ દયનીય સ્થિતિ ખેડૂતોની છે, જે આપણે જાણીએ છીએ કે કડદા મામલે જે કાંડ થયું હતું, જે આપણે બોટાદની અંદર, અને ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો। એવી જ રીતે ખેડૂતો ખૂબ જ આજના સમયની અંદર ખૂબ જ આ ભારતીય જનતા પાર્ટીના જે શાસનની અંદર ખૂબ જ દુઃખી થઈ ગયો છે મિત્રો। તે સંજોગોની અંદર છે આપણે જે ખેડૂતોના હક માટે, અધિકાર માટે આપણે છે તે લડાઈ લડીશું। જય હિન્દ, જય જય ગરવી।